નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। દિવ્યાંગોને સહાય કરવા માટેનો કેમ્પનું આયોજન મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના પ્રેરણાથી કરવામાં આવ્યું છે। આજે વિજાપુર ખાતે દિવ્યાંગજનોનું એસેસમેન્ટ કરવામાં આવે છે, જેમાં તેઓને જે જરૂરિયાત હોય તેવા 22 પ્રકારની વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવે છે। એલિમ્કો જે સંસ્થા છે ભારત સરકારની, તેના દ્વારા તેઓની તપાસ કરવામાં આવે છે અને આ સમગ્ર બાબતે અત્યાર સુધીમાં વિજાપુર તાલુકાના 200થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો છે। સમગ્ર મહેસાણા જિલ્લામાં વિવિધ તારીખોએ હરિભાઈ પટેલ સાંસદશ્રીની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિજાપુર ખાતે આજે કાર્યક્રમ છે, તેમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સાહેબે પણ મુલાકાત લીધી છે। તો આ બાબતે કેવા પ્રકારનું આયોજન છે, કેટલા લોકો આના લાભાર્થી છે અને કેવા પ્રકારના લાભ તેઓને મળે છે, આ સમગ્ર આયોજન બાબતે મહેસાણા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી સાથે વાત કરીશું। સાહેબ, કેવા પ્રકારનું આયોજન છે, કેટલા લાભાર્થીઓ સમગ્ર જિલ્લામાં લાભ લેશે અને આ લાભાર્થીઓને કેવા પ્રકારની વ્યવસ્થા આપવામાં આવે છે? નમસ્કાર। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તથા જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ સાહેબના પ્રયત્નોથી મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ બાળકો અને વયસ્કો માટે એક સાધન સહાયનો એલિમ્કો દ્વારા સાધન સહાયનો એસેસમેન્ટનો કેમ્પ આખા મહેસાણા જિલ્લામાં થઈ રહ્યો છે, જે 22 તારીખથી 29 તારીખ સુધી દરેક તાલુકામાં આ પ્રમાણેના કેમ્પો થઈ રહ્યા છે અને એની અંદર દરેક દિવ્યાંગતા 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોને એમના યુડીઆઈડી સર્ટી અને ડિસેબિલિટીના સર્ટીના આધારે જે કંઈ મળવાપાત્ર હોય છે એનું એસેસમેન્ટ કરવામાં આવે છે। કોઈને હિયરિંગ એડ છે, ટ્રાયસિકલ છે, બેટરીવાળી સાયકલ છે, તો જે કંઈ એમને મળવાપાત્ર છે દિવ્યાંગતાના પ્રકારને ધ્યાનમાં રાખીને એ બધી પ્રકારની વ્યવસ્થા અહીં એમનું એસેસમેન્ટ થશે અને એસેસમેન્ટ બાદ એમને 2 મહિના બાદ એમને સામેથી કોલ કરી અને જે કંઈ સાધનો એમને મળવાપાત્ર છે એ બધા સાધનો અમે એનું વિતરણ કરવામાં આવશે। આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં એસેસમેન્ટ થઈ રહ્યો છે। 200 થી 300 લોકોની અત્યારે સંખ્યા છે અને એ લોકોનું રજીસ્ટ્રેશન અને એસેસમેન્ટની કામગીરી ચાલુ છે। થેન્ક યુ। તો આ પ્રકારના સેવાનું કાર્ય મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર, ઓલિમ્પિકો જે ભારત સરકારની જે સંસ્થા છે તેઓના થકી થઈ રહ્યું છે। આનું મુખ્ય પ્રેરણા જેઓની છે તે હરિભાઈ સાંસદ દ્વારા કરવામાં આવી રહી છે। જે દિવ્યાંગો અત્યારે ઉપસ્થિત છે તેઓને ફૂડ પેકેટ પણ આપવામાં આવે છે। એક સેવાનું કાર્ય, ભગીરથ કાર્ય મહેસાણા જિલ્લામાં થઈ રહ્યું છે, ત્યારે આ આયોજકોને અભિનંદન પણ સૌ કોઈ પાઠવે છે। દિવ્યાંગોને આ પ્રકારની વ્યવસ્થા તેઓના જીવનમાં ઉજાસ તરફ લઈ જવા માટે પ્રેરણારૂપ સાબિત થશે। અમિત રાવલ, બદલાવ ન્યૂઝ, વિજાપુર।